ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો, ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને ક્ષેત્રોના અંતિમ પગથિયામાં આપણે ચાલી રહ્યા છીએ. આપણે ઓલરેડી સ્વાધ્યાયના પ્રશ્નો શરૂ કરી ચૂક્યા છીએ અને 13 પ્રશ્નો સુધી ગયા લેક્ચરમાં જોયું હતું. આજે આપણે 14મા પ્રશ્નથી શરૂઆત કરીએ. વ્યવસ્થિત રોજનું કામ રોજ કરજો તો વાંધો આવશે નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 1.14 ના પ્રશ્ન તરફ આપણે નજર કરીએ. રકમ કંઈક આવી છે મિત્રો. આકૃતિ 1.33 સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુત ભારો ના ગતિપથ દર્શાવે છે. એટલે તમને આકૃતિ આપેલી છે, એમાં 3 ના ગતિપથ પણ છે. હમણાં આપણે દોરીએ. 3 વિદ્યુત ભારોના ચિહ્ન આપો. મતલબ ગતિમાન બધી નક્કી કરો, કયો ધન કયો ઋણ, અને કયા કણમાં વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે. તો મિત્રો ચિત્ર આવું આપેલું છે આપણને, બરાબર છે કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર. એટલે તો સમાન વિદ્યુત ક્ષેત્ર કેમ છે સમજ. અહીંયા ધન છે, અહીંયા ધન છે ને, અહીંયા શું છે? ઋણ છે. અને પછી ગતિમાર્ગ આપણી કઈ પાછ આપણને આ એ પેલો, પછી આ છે બીજો, અને આ છે ત્રીજો. બરાબર. હવે મિત્રો આપણે એના માટે કયો પણ મહત્તમ છે ને કયો કણ નું ચિહ્ન, બરાબર, પેલા બીજા ત્રીજા ત્રણેયનું ચિહ્ન કેવું છે, એટલે કે વિદ્યુતભાર ધન છે કે ઋણ, એ આપણે નક્કી કરવાનું છે. જો મિત્રો ધન ઋણ એટલે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધન થી ઋણ એટલે ક્ષેત્ર આમ થયું કહેવાય. તો યાદ રાખજો કે અહીં વીજભાર પર લાગતું બળ F બરાબર શું હોય? Q. એટલે સદિશ રૂપમાં લખો તમે. તો આનો અર્થ થાય કે વીજભાર ધન હોય ને તો બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અને ક્ષેત્રની દિશામાં સામે જો ધન થી ઋણ હોય. એનો મતલબ શું કે તેથી જો Q ધન તો બળ ક્ષેત્ર E ની દિશામાં, અને જો Q ઋણ તો બળ ક્ષેત્ર E ની વિરુદ્ધ દિશામાં લાગે છે. ક્લિયર થાય છે? એટલે જો બળ Q ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર અને બળ એક દિશામાં હોય, અને Q ઋણ હોય તો એના ઉપર લાગતું બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. તો મિત્રો તમને શું લાગે છે કે 1 અને 2 ક્ષેત્રની વિરુદ્ધ વિચલન થયા ને, અને 3 નંબરનો કોણ છે? ક્ષેત્રની દિશામાં વિચલન થયું. એટલે ધન હોય તો ક્ષેત્રની દિશામાં હોય. તો અહીંયા શું થશે કે અહીં 1 અને 2 ક્ષેત્રની વિરુદ્ધ વિચલન અનુભવે છે. વિચલન અનુભવે છે કારણ ક્ષેત્રની દિશા ધનથી ઋણ હોય, આમ જાય છે, માટે તે બંને ઋણ વીજભાર છે. જ્યારે કણ 3, આ ત્રીજા નંબરનો જે કણ છે, એનું વિચલન ક્ષેત્રથી કેવું છે? વિરુદ્ધ. નું વિચલન ક્ષેત્રની વિરુદ્ધ છે, માટે ધન છે. અને આ ધન છે ને આ બે કેવા છે? ઋણ. આપણો પેલો જવાબ. હવે બીજો જવાબ છે કયા વીજભાર માટે Q upon M, વીજભાર અને દળનો ગુણોત્તર મોટો હોય. તો મિત્રો એ તમને દેખાય છે કે આનું વિચલન પેલા ને બીજા કરતા ત્રીજાનું વિચલન થોડું વધારે વાંકું વળ્યું ને. તો અહીંયા સમજો કે અહીં પ્રાયોગિક રીતે વીજભારનું વિચલન y ચલે છે હંમેશા શું હોય? Q upon M. વીજભાર અને દળના ગુણોત્તરના સમપ્રમાણમાં એનું વિચલન હોય. બરાબર. સમીકરણો ક્યાંથી આવે તેની ચિંતા નહીં કરી.
તો ટૂંકમાં પ્રાયોગિક વિજભારનું વિચલન છે એ હંમેશા યાદ રાખજો કે વીજભાર અને દળના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય. તો અહીં 3 નું વિચલન વધારે હોવાથી તેના માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર વધુ હશે. બરાબર. આ બંનેના જવાબ કે જેનું વિચલન વધારે થયું એના માટે Q/M મોટું હોવું જોઈએ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1.15. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 × 10⁻³ I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમનો વિચાર કરો. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર તમને 3 × 10⁻³ I કેરેટ એટલે કે x અક્ષની દિશામાં આપેલું છે. તો એ YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? અને બીજો પ્રશ્ન છે, જો આ જ ચોરસ ના સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે 60 અંશનો કોણ બનાવે તો તેમાંથી ફ્લક્સ કેટલું હશે? બરાબર. તો મિત્રો અહીંયા વિદ્યુત ક્ષેત્ર તમને વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં આપી દીધું અને જે સમતલ આપ્યું છે એ YZ માં છે. એટલે આમ પરિસ્થિતિ થઈ. આ y, આ z, આ સમતલની લંબાઈ 10 સેન્ટીમીટર ચોરસ છે, પહોળાઈ 10 સેન્ટીમીટર અને વિદ્યુત ક્ષેત્ર અહીંયા x અક્ષની દિશામાં છે એટલે ની દિશામાં. તો મિત્રો જ્યારે સમતલ YZ માં હશે ત્યારે એનો ક્ષેત્રફળ સદિશ પણ આપણને x દિશામાં મળશે ને. એટલે અહીં શું લખશે કે અહીં સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 × 10⁻³ I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ છે. બરાબર છે. x અક્ષની દિશામાં છે. બરાબર. 3 × 10⁻³ આપેલું છે. ઓકે, બરાબર. હવે સમતલ જે છે, હવે સમતલ જ્યારે YZ સમતલમાં છે, તમને જે ચોરસ આપ્યો છે હવે ચોરસ એમ લખીએ. હવે ચોરસ જ્યારે YZ સમતલમાં છે ત્યારે તેનો ક્ષેત્રફળ સદિશ તેના સમતલને લંબ એટલે કે x અક્ષની દિશામાં મળે. આ પેલાનો જવાબ લખી. તો હવે ફ્લક્સ ફાઈ નું સૂત્ર મિત્રો યાદ રાખો, E A cos θ છે કે જ્યાં થીટા એટલે શું હતું કે હવે વિદ્યુત ક્ષેત્ર અને સમતલના ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો. તો અહીંયા બે શું થાય? એક જ દિશામાં છે ને. વિદ્યુત ક્ષેત્ર x દિશામાં, સમતલનો ક્ષેત્રફળ સદિશ x દિશામાં. ક્લિયર થઈ છે? તો થીટા બરાબર શું થઈ જાય? 0. તો cos 0 1 થઈ જાય ને. એટલે અહીંયા શું મળશે કે થીટા બરાબર 0 મળે. તો થીટા બરાબર 0 મળે মানে ફ્લક્સ બરાબર શું થાય? તો E કેટલું આપ્યું છે? 3 × 10⁻³ મૂલ્ય જ મૂકજો ખાલી. E એટલે આનું ક્ષેત્રફળ
તો ક્ષેત્રફળ કેટલું થઈ જાય? 100 થઈ જાય ને. અથવા તો આમ લખો 10 લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 10 ગુણ્યા 10, પછી સેન્ટીમીટર -4 એટલે 10 સેન્ટીમીટર 0.1 મીટર લંબાઈ ગુણ્યા પહોળાઈ ખ્યાલ આવશે ને. એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર થાય તો એનું શું થઈ જાય? 10 ગુણ્યા 10 10 4 અને થીટા નો કેવો 0 તો આ થઈ ગયું 3 × 10⁻³ આ 10⁻² ને -2 એટલે -2 તો આપણો જવાબ શું આવશે? 30 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ પહેલાનો જવાબ. હવે બીજામાં શું કીધું છે? હવે આ સમતલનો ક્ષેત્રફળ સદિશ એટલે સમતલને લંબ x અક્ષ સાથે 60° નો ખૂણો બનાવે. એનો મતલબ સમતલ કે આવી રીતના ગોઠવાઈ જાય કે જેને કારણે એને લંબ એવો એનો ક્ષેત્રફળ સદિશ x અક્ષ સાથે ખૂણો કેટલો? 60. તો ક્ષેત્ર તો આ દિશામાં છે. તો હવે જ્યારે ચોરસને લંબ બરાબર સદિશ x અક્ષ સાથે 60° નો કોણ બનાવે ત્યારે આપણે જે ફ્લક્સ ગોતવાનું છે તો એ ફ્લક્સ બરાબર આવશે E a cos θ સમીકરણમાં. થીટા એટલે 60 તો E એટલે તો 3 × 10⁻³ હતું જ. અહીં એટલે સીધું 100 સેન્ટીમીટર સ્ક્વેર એટલે -4 અને અહીંયા cos 60 તો આનું સાદરૂપ થતું 3 × 10⁻³ આનું હતું -2 આનું 1/2 તો આ થઈ જાય 10 એટલે 30 ભાગ્યા 2 તો જવાબ શું આવશે? 15 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, ટૂંકમાં બેયમાં E a cos θ છે. પહેલામાં ક્ષેત્રફળ સદિશ ક્ષેત્રની દિશામાં θ 0, બીજામાં 60° ક્ષેત્રફળ સદિશ x અક્ષ સાથે મતલબ કે ક્ષેત્ર સાથે ખૂણો 60° બનાવવા માટે E a cos θ આપણે 60 મૂકવું પડે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન છે 1.16 કે 20 સેન્ટીમીટર બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતોલોને સમાંતર રાખેલ છે તેમાંથી સ્વાધ્યાય 1.15 માં દર્શાવેલ આમાં આગળ બતાવ્યું માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું. તો મિત્રો અહીંયા સ્વાધ્યાય 15 નું વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે કે ભાઈ x અક્ષની દિશામાં. એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર આમ છે x y આ z. હવે આપણે એક સમતલ મૂક્યો એ આવી રીતના મૂકેલો કે જે અને વિદ્યુત ક્ષેત્ર તો આમ છે જ આખું જે દોરવું હોય. તો અહીંયા શું બનશે મિત્રો કે અહીંયા જે A1 સપાટી ના A2 એમાંથી વિદ્યુત ક્ષેત્ર અંદર દાખલ થાય એનાથી બહાર આવે છે. બાકીની જે ચાર સપાટી છે એમાં તો વિદ્યુત ક્ષેત્ર એની સાથે સમાંતર કોઈ ફ્લક્સ સંકળાય નહીં. એટલે સમજો કે અહીં વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે તથા આપેલ સમઘન ની સપાટીઓ બરાબર છે કાર્ટેશિયન યામ સમતલમાં રહેલી છે. યામ સમતલમાં છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમતલ A1 માં ક્ષેત્ર રેખા અથવા વિદ્યુત ક્ષેત્ર દાખલ થાય છે બરાબર કે જે ઋણ ફ્લક્સ
બરાબર કે જે ઋણ ફ્લક્સ દર્શાવે. યાદ રાખજો મિત્રો, કોઈ પણ સમતલમાં ક્ષેત્રરેખાઓ દાખલ થતી હોય એને ઋણ ફ્લક્સ કહેવાય અને નિર્ગમન થતું એને શું કહેવાય? ધન ફ્લક્સ કહેવાય. તો અહીંથી ક્ષેત્ર દાખલ થાય આના માટે A1 માં અને A2 માંથી શું થાય? નિર્ગમન થાય. તો જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થાય એટલી જ નિર્ગમન થાય, મતલબ જેટલું ઋણ એટલું ધન, એટલે પરિણામી ફ્લક્સ શું થઈ જશે? શૂન્ય જવાબ આવશે. કે A1 માંથી A1 માં વિદ્યુત ક્ષેત્ર દાખલ થાય છે જે ઋણ ફ્લક્સ દર્શાવે છે, તે જ રીતે તેટલું જ વિદ્યુત ક્ષેત્ર A2 માંથી નિર્ગમન થાય છે જે ધન ફ્લક્સ દર્શાવે છે. માટે કુલ ફ્લક્સ, બરાબર, તો કુલ ફ્લક્સ હોય એટલે જેટલું ઋણ એટલું જ ધન, જવાબ શું થાય? 0 થશે. અને આમ બીજી રીતે વિચાર મિત્રો, ગાઉસના નિયમ મુજબ તો આ જે સંબંધ છે એમાં કોઈ અંદર વિદ્યુતભાર નથી, અંદર કોઈ ઘેરાયેલો વીજભાર છે નહીં. એટલે એ પણ આપણે લખી શકીએ કે બીજી રીતે કહીએ તો ગૌસના નિયમ મુજબ અહીં સમઘનમાં કોઈ વીજભાર ઘેરાતો નથી, માટે ફ્લક્સ શૂન્ય મળે. એટલે આ બંને સંજોગોમાં જો તો ફ્લક્સ કેવું થશે? શૂન્ય. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ 1.17 જોઈની રકમ આવી છે મિત્રો. એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8.0 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે. તો બોક્સની અંદરનો કુલ વીજભાર કેટલો? જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોત તો તમે કેવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સની માં કોઈ વિદ્યુતભાર નથી, અને આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ? બરાબર. તો અહીંયા સમજો કે અહીં બ્લેક બોક્સ એમ કીધું છે, તો આપણે એમ લખીએ તો બ્લેક બોક્સ માંથી બહારની તરફનું ફ્લક્સ, બરાબર, તમને કેટલું આપેલું છે કે 8 × 10⁻³ ન્યૂટન મીટર પ્રતિ કુલમ છે. હવે મિત્રો જો બહાર તરફનું ફ્લક્સ હોય એટલે ઘેરાયેલી વીજભાર ધન હોવો જોઈએ. હમણાં જ આપણે આગળ કઈ પણ સમતલમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર આવે એટલે ધન ફ્લક્સ, બહારની તરફ, અંદર જતો હોય તો ઋણ. બરાબર. તો બહારની તરફનું ફ્લક્સ આ છે, માટે ગૌસના નિયમ મુજબ શું કરે કે ફ્લક્સ બરાબર ઘેરાયેલ વીજભાર છેદમાં ε0. તો માટે ઘેરાયેલ વીજભાર આપણે જે ગણવાનો છે તે Q બરાબર શું મળશે? ફ્લક્સ ઇન્ટુ ε0. તો એમાં કિંમત મૂકીએ તો ફ્લક્સ કેટલું આવ્યું? 8 × 10⁻³ અને આ કેટલું થશે? 8.85 10⁻12. બરાબર. તો આનું તમે જો અત્યારે સાદુરૂપ આપશો તો તમને એનો જવાબ મળશે 70.8 10⁻⁹ આવો છે.
તો આને હવે 0 પોઈન્ટ, બરાબર, હું આને 1 2 અને 3 પોઈન્ટ આપું છું, -6 અને માઇક્રોમાં લઈ જઈએ બધું, તો 0.708 1 2 3 into 10 to minus 6, તો 8 છે તો 1 કરી નાખી, તો 0.071 10 to -6 કુલમ, એનો મતલબ કે 0.071 માઇક્રોકુલમ, એટલે આપણો પહેલો જવાબ આવી ગયો. રેડી? હવે બીજો જે જવાબ છે કે જો શૂન્ય હોત, બી, કે હવે જો બહાર આવતું ફ્લક્સ શૂન્ય હોત તો તેમાં ઘેરાયેલો કુલ વીજભાર એટલે કે ચોખ્ખો આવતો શૂન્ય થાય. હવે મિત્રો શૂન્ય, ઘેરાયેલો વીજભાર શૂન્ય હોય એનો અર્થ ગણિત પાછું એવું કરવું પડે કે કાં તો ખરેખર એનો વીજભાર શૂન્ય હોય અથવા તો જેટલો ધન હોય એટલો ઋણ હોય. શું કહું છું કે જો બહાર આવતું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો એનામાં ઘેરાયેલો કુલ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય થાય. એનો અર્થ એવો થાય કે આમ તેમાં કુલ વીજભાર શૂન્ય પણ હોય અથવા, બરાબર, સમાન મૂલ્યના અને વિજાતીય વીજભાર પણ હોઈ શકે. સમજાય કહેવાનો મતલબ? આ પ્રશ્નને ખાસ સમજો કે તમે જ્યારે એમ કહો કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે તો ગાઉસના નિયમ મુજબ એમાં ઘેરાયેલો કુલ વીજભાર શૂન્ય હશે. પણ શૂન્યનો અર્થ કે ખરેખર એનો કુલ વીજભાર શૂન્ય હોય અથવા જેટલો ધન હોય એટલો ઋણ પણ પોસિબલ છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? હવે જો મિત્રો અહીંયા એમ કહી જાય કે અંદર જતું ફ્લક્સ, તો અહીંયા ઋણ આવી જાય, તો અહીંયા આપણે માઇનસ મેળવવાનું, બરાબર, બીજો કઈ ફેર પડતો નથી. જો ત્યાર પછી છે 1.18. આકૃતિ 1.34 માં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? એક સૂચન આપ્યું ગણતરી કરવા માટે કે ચોરસને 10 સેન્ટીમીટર બાજુની 10 સેન્ટીમીટરની ધારવાળી ઘનની એક બાજુ તરીકે વિચારો. અને જો તમને ચિત્ર કેમ આપ્યું મિત્રો કે આમ છે 10 સેન્ટીમીટર બાજુની લંબાઈ વાળો એક ચોરસ. રેડી? 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર. હવે એના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે અહીંયા બિંદુ જો 10 માઇક્રોકુલમ. ઓકે, કેટલો આપ્યો? 5 × 10 માઇક્રોકુલમ પ્લસ અહીંયા છે. તો આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? હવે તો આમાંથી પસાર થતું ફ્લક્સ ગોતવું એટલે પહેલા શું કરવાનું કે તમારે આ જે છે ચોરસ એને એવી રીતે વિચારો કે એ પોતે એક સમઘનની એક બાજુ બની જાય. શું બની જાય? સમઘનની એક બાજુ બને અને આ વીજભાર છે બરાબર એના કેન્દ્ર ઉપર આવી જાય. જો હું આમ વિચારું કે હું આવી પરિસ્થિતિ બનાવી નાખું છું, સમજો, બરાબર, અને કાંટો કરતા તો આ વીજભાર છે બરાબર ક્યાં આવી ગયો? આ બધું 10 સેન્ટીમીટર. આ વીજભાર બરાબર એના કેન્દ્રમાં આવી ગયો. તો ગાઉસના નિયમ મુજબ હવે આ જે સમઘન છે એની સાથે સંકળાયેલું ફ્લક્સનું સૂત્ર સીધું ઘેરાયેલું વીજભાર છે એટલે એપ્સિલોન 0. પણ એ કુલ ફ્લક્સ થાય.
તો આજે આપણને આપેલો ચોરસ છે આખા સમઘનનો કેટલામો ભાગ થાય? છઠ્ઠો. શું થાય? સમતુલ્ય એવો છઠ્ઠો ભાગ. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે કુલ ફ્લક્સનો છઠ્ઠો ભાગ. ક્લિયર થાય? તો પહેલા આપણે શું વિચારવું પડે કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપેલ બિંદુવત વીજભાર એટલે કે +10 માઇક્રોકુલોમ કેન્દ્ર પર રહે તથા આપેલ ચોરસ જેની એક સપાટી બને તેવો 10 સેન્ટીમીટર બાજુ વાળો સમઘન વિચારો. તો હવે સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ phi બરાબર q એપ્સિલોન 0 થશે. એટલે આખા સમઘનનું કુલ ફ્લક્સ શું થશે? q upon એપ્સિલોન 0. સમજાણું? પણ હવે આપણો જે ચોરસ છે એ આ સમઘનનો કેટલામો ભાગ થાય? તો હવે આપેલ ચોરસ સમઘનનો અથવા સમઘનની કુલ સપાટીનો છઠ્ઠો ભાગ થશે. માટે આપેલ ચોરસ માંથી પસાર થતું કુલ ફ્લક્સ અથવા પસાર થતું ફ્લક્સ બરાબર આપણને જે ચોરસ આપ્યો છે એમાંથી પસાર થતું ફ્લક્સ એનો હું ફાઇડસ કહી દઉં તો આ કુલ ફ્લક્સનો છઠ્ઠો ભાગ મતલબ q/6 એપ્સિલોન 0. તમે કિંમત મૂકી દો તો આ 10 માઇક્રો, આ 6, આ 8.85 10 - 12 અને જો સાદુરૂપ આપો મિત્રો તો તમને એનો જવાબ મળશે 1.88 10 કેટલો આવશે? 1.88 10 ન્યૂટન પ્રતિ કિલોમીટર સ્ક્વેર. ઓકે, તો આપણો જવાબ થશે. સ્ક્રીનશોટ લઈ લેજો. શું વિચાર્યું કે આ ચોરસ અને આ વીજભાર આપ્યો પણ કાલ્પનિક એવું વિચારો કે કેન્દ્ર ઉપર આવી જાય સમઘન, તો આખા સમઘનનો તો ગાઉસનો નિયમ q upon એપ્સિલોન 0. તો આ ચોરસની સપાટી શું થઈ જાય? એનો છઠ્ઠો ભાગ થઈ જાય. એમ કહીને આપણે ગણતરી કરવાની છે. ઓકે, રેડી? સરસ. જો મિત્રો આવા પ્રકારના પ્રશ્નો એમસીક્યુમાં આપણે પૂછાય એટલે સતત પ્રેક્ટિસ કરવાની. જો ત્યાર પછી છે 1.19. તો 1.19 ની રકમ આમ છે 9 સેન્ટીમીટર ની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર રહેલો છે. તો આ સપાટીમાંથી કુલ ફ્લક્સ કેટલો? એટલે બહુ સિમ્પલ થઈ ગયું. તમને 9 સેન્ટીમીટર બાજુ વાળું એક ઘનાકાર જ આપી દીધો. રેડી? આ ઘનાકાર એના કેન્દ્ર ઉપર વીજભાર 2 માઇક્રોકુલમ, બાજુની લંબાઈ 9 સેન્ટીમીટર, 9 × 10⁻², I 9 × 10⁻². તો આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? ગાઉસનો નિયમ જ ઉપયોગ કરવાનો. કોઈ પણ સંબંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ એટલે ઘેરાયેલ વીજભાર છેદમાં એપ્સિલોન 0. તો અહીં આપેલ ઘનાકાર માંથી પસાર થતું કુલ ફ્લક્સ તો phi બરાબર ઘેરાયેલો વીજભાર છેદમાં એપ્સિલોન 0. તો 2 માઇક્રોકુલમ માંથી 8.85 10⁻²
અને તમે સાદુરૂપ આપો તો તમને જવાબ મળે છે 2.26 10⁵. બરાબર, સાદુરૂપ તો કેલ્ક્યુલેટરથી સિમ્પલી આપી શકાય, એમાં કોઈ નવીન નથી. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લો. સિમ્પલ MCQ માં પૂછાયો પ્રશ્ન છે. ઓકે, જો ત્યાર પછી છે 1.20. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલ બિંદુવત વિદ્યુતભારને લીધે સપાટીમાંથી -1 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમનું ફ્લક્સ પસાર થાય. તો મિત્રો, ગોળાકાર સપાટીમાં સાથે સંકળાયેલું ફ્લક્સ ઈ ઋણ આપ્યું છે, મતલબ ઘેરાયેલી પર કેવો હશે? ઋણ. જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોત? અને નંબર 2, બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? રેડી? તો અહીંયા તમને ત્રિજ્યા આપી દીધી 10 સેન્ટીમીટર અને ફ્લક્સ આપ્યું છે -1.0 10⁵. આપણો પહેલો પ્રશ્ન છે ત્રિજ્યા બમણી કરી તો ફ્લક્સ કેટલું ની બિંદુવત વિદ્યુતભાર કેટલું. ત્યાં સમજો, પહેલાનો જવાબ સિમ્પલી એમ સમજો કે અહીં જ્યારે ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે ત્યારે ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી, માટે ફ્લક્સનું મૂલ્ય phi બરાબર -1.0 10⁵ જ. કારણ કે મિત્રો, ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ એટલે શું? ઘેરાયેલ વીજભાર છેદમાં એપ્સિલોન 0. તો અહીં ઘેરાયેલ વીજભાર જે કંઈ હશે એમાં કઈ ફેરફાર તમે ત્રિજ્યા બમણી કરો, મતલબ ગાઉસિયન સપાટીને બમણી કરો, તો આપણે એના ગુણધર્મો સમજ્યા કે સપાટીની ત્રિજ્યા તો સપાટીના પરિમાણ ઉપર ફ્લક્સનો આધાર નથી, એનો આધાર શેના ઉપર છે? ઘેરાયેલા વીજભાર ઉપર. તો તમે જ્યારે માત્ર સપાટીની ત્રિજ્યા બમણી કરો એનાથી કોઈ ઘેરાયેલા વીજભારમાં ફેરફાર થતો નથી, માટે એનું ફ્લક્સ તેનું તે જ રહે. અને બીજો જવાબ કે ઘેરાયેલ વીજભાર કેટલો હતો? હવે ફ્લક્સ બરાબર શું હોય? -q/ε0. અથવા તો અહીંયા ફ્લક્સ આ સૂત્ર આમ જ મૂકો, કિંમત મૂકીએ તો ઋણ મૂકશો તો ઓટોમેટિક વીજભાર ઋણ આવશે, કારણ ફ્લક્સ ઋણ આપ્યું. તો એ વીજભારનું મૂલ્ય ગોતવા તો શું કરવાનું કે phi બરાબર q/ε0. તો phi કેટલું છે? 1 × 10⁵. વીજભાર આપણે ગોતો, જ્યાં કેટલો છે? 8.85 10⁻12. અને ગુણાકારમાં લઈ જાઓ તો q બરાબર -1 × 10⁵ × 8.85 10⁻12. એનો મતલબ -8.85 10⁻9 કુલમ. હવે એ લોકો નેનો કુલમમાં લઈ ગયા હોય જવાબ, તો આપણે જોઈ લઈએ બાકીનું મૂલ્ય કેટલું આપ્યું છે? આટલું જ આપેલું છે, બરાબર. 8.854 સુધી વાપર્યું છે. આપણે ફોટામાં ઘણી જગ્યાએ એપ્સિલોન 0 ની કિંમત આપણે 8.85 લખીને જગ્યાએ 8.854 એ લખી શકો, બરાબર. 8.85 લખો તો પણ એપ્રોક્સિમેટ જવાબ સમાન જ મળે. રેડી? ઓકે, અહીંયા તમે 8.854 કરી નાખજો. રેડી? ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો. જો બહુ સિમ્પલ છે, અને એક ગુણધર્મ યાદ રાખજો ખાસ કે ગાઉસના નિયમ મુજબ ગાઉસિયન સપાટીની પરિમાણ ઉપર ફ્લક્સનો આધાર હોતો નથી. તો ત્યાર પછી છે 1.21.
10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુત ભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર ના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -1.5 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો મિત્રો જો 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો આપ્યો, બરાબર, r બરાબર 10 સેન્ટીમીટર, અને તમને એના કેન્દ્રથી જે વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે 20 સેન્ટીમીટર, આ અંતર કેટલું છે? તો અહીં ગોળાની ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર છે તથા આપેલ બિંદુ r બરાબર 20 સેન્ટીમીટર હોવાથી તે ગોળાની બહારનું બિંદુ ગણાય. તો હવે બહારના બિંદુ માટે બહારના બિંદુએ વીજ ક્ષેત્ર E બરાબર kq અપોન r સ્ક્વેર પરથી, પણ અહીંયા આપણે અંદરની તરફ છે એટલે વીજભાર ઋણ હશે, એટલે વિદ્યુત ક્ષેત્રની જ્યારે કિંમત મૂકશું ત્યારે આપણે ઋણ મૂકશું, એટલે મિત્રો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને કેટલું આપેલું છે? -1.5 into 10⁻³ ઓકે. તો આ k એટલે 9 into 10⁻⁹, q આપણે ગોતવું છે, r એટલે આપણને આપેલું અંતર પોઈન્ટ 2, તો q ને કરતા બનાવો તો અહીં ગુણાકારમાં લઈ લો 1.5 10⁻³ પોઈન્ટ 2 નો વર્ગ અને અપોન 9 into 10⁻⁹, આને સિમ્પ્લિફાય કરો તો 6.67 10⁻⁻9 કુલમ જેવો જવાબ આવે. એનો મતલબ કે -6.67 નેનો કુલમ એવું મૂલ્ય આપણું થાય. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, સ્ક્રીનશોટ લઈ ગયો. તો જો મિત્રો એના પછીનો પ્રશ્ન જોઈએ. તો ત્યારબાદનો પ્રશ્ન 1.22. તો 1.22 પ્રશ્ન છે 2.4 મીટર વ્યાસ ધરાવતો એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 80.0 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. તો ગોળા પરનો વિદ્યુત ભાર શોધો અને ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ ફ્લક્સ કેટલું? તો આપણને ગોળાની ત્રિજ્યા આપી છે 2.4 મીટર, એની પૃષ્ઠ ઘનતા આપી છે 80.0 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર, મતલબ 80 × 10⁻⁶ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. રેડી? તો આપણો પ્રશ્ન છે એમાં ઘેરાયેલો કુલ વીજભાર કેટલો અને ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ ફ્લક્સ કેટલું? તો અહીં ગોળાની સપાટી પર વીજભાર ઘનતા સિગ્મા બરાબર નક્કી કેમ થાય કે q એટલે કે કુલ વીજભાર છેદમાં ગોળાની સપાટીનું ક્ષેત્રફળ એટલે 4πr². તો આપણે કુલ વીજભાર q ગણવું છે, તો કુલ વીજભાર q બરાબર શું થાય? સિગ્મા ઇન્ટુ 4πr². આમાં કિંમત મૂકો તો સિગ્મા કેટલો આપ્યું છે? 80 10⁻⁶. આ 4 પાઈ એટલે 3.14, ત્રીજી આપી 2.4 મીટર. આને જો આપણે સિમ્પ્લિફાય કરીએ તો આપણો જવાબ તમને મળશે 1.45 10⁻³ 1.45 10⁻³ કુલમ. રેડી? અને હવે કીધું છે ફ્લક્સ,
એટલે બી. તો હવે ફ્લક્સ ફાઈ બરાબર શું થાય? ભાઈ ઘેરાયેલ વીજભાર છેદમાં એપ્સિલોન 0. તો ઘેરાયેલ વીજભાર 1.45 10 raised to minus 3 અને આ 8.854 10 raised to minus 12. અને આને જો તમે સિમ્પ્લિફાઈ કરો તો એનો જવાબ તમને મળશે 0.1639 10 raised to 9. 0.1639 10 raised to 9. પણ એને આપણે લખશું ખાલી 1.6 10 raised to 8 ન્યૂટન પ્રતિ કુલમ મીટર સ્ક્વેર. રેડી? સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો માત્ર સૂત્રમાં જ કિંમત મૂકવાની છે, બહુ નવીન કે અઘરું નથી. બરાબર, 2 કે 3 માર્કમાં પૂછાય અથવા તો આમાંનો કોઈ એક વિભાગ MCQમાં પણ પૂછી શકાય. ત્યાર પછી છે વન 1.23 બરાબર 1.23. એક અનંત લંબાઈના રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અનંત લંબાઈનો રેખીય વીજભાર છે એટલે અનંત લંબાઈનો તાર, એનાથી 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપી દીધું. તો રેખીય વીજભાર ઘનતા લેમ્બડા ગોતો. માત્ર સમીકરણમાં કિંમત મૂકવાની રહે. એટલે આપણા માટે r 2 સેન્ટીમીટર, ત્યાં રહેલું વિદ્યુત ક્ષેત્ર 9 × 10⁹. તો આપણે ગોતવાનું લેમ્બડા. તો આપણી પાસે સૂત્ર ક્યાં હોવો જોઈએ? શું કે ભાઈ અનંત લંબાઈના રેખીય વીજભારી તારને લીધે r અંતરે ક્ષેત્ર. તો E બરાબર સૂત્ર શું હતું? લેમ્બડા અપોન 2πε0. પણ મિત્રો આપણી ગણતરીમાં સરળ એટલે મેં તમને આનું સમીકરણ એક આવું શીખવાડ્યું, 2k લેમ્બડા અપોન r આ કરના. તો માટે લેમ્બડા રેખીય જુગાર કરતા લેમ્બડાને કરતા બનાવો તો er અપોન 2k. તો એ કેટલું છે? 9 × 10⁹ જ એટલું છે ને. વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય કેટલું? 9 × 10⁴. તો 9 × 10⁴ બરાબર છે. r કેટલું? 2 સેન્ટીમીટર -2. આ 2, આ 9 × 10⁹. તો 9 9 કેન્સલ, 2 2 કેન્સલ, આ +2 2 2 કેન્સલ, +7 પછી તો -7 કુલમ પ્રતિ મીટર. રેખીય વીજભાર ઘનતા કેટલા થાય? 10⁻⁻7 કુલમ પ્રતિ મીટર. ઓકે, એટલે એને 0.1 માઇક્રો કુલમ પ્રતિ મીટર કરી નાખ્યું. બરાબર, આ જવાબને થોડો કેવી રીતના કરી નાખ્યો કે આનું આમ લખી આપું કે 0.1 તો 10⁻⁻6 અને તો પછી -6 એટલે 0.1 માઇક્રો કુલમ પ્રતિ મીટર. આ ફોર્મમાં લઈ ગયા. ઓકે, એટલે આપણો ફાઇનલ જવાબ આ રીતે નાખ્યો છે. જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, એના પછીનો સ્વાધ્યાયનો પ્રશ્ન આપણે જોઈએ તો 1.24 સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે, પછી વધારાનો સ્વાધ્યાય ચાલુ થાય છે. 2 મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 × 10⁻22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર મૂલ્યની વીજભારની પૃષ્ઠ ઘનતા છે. તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. તો આ મિત્રો સિગ્માની કિંમત આપી છે 17.0 10⁻22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. પરિસ્થિતિ શું છે કે 2
પાતળી સમાંતર પ્લેટો, બરાબર ને, તેઓનો આડછેદ દોરવા. બે પાતળી સમાંતર પ્લેટો એકબીજાની નજીક નજીક, અને આપણે નજીક જ સમજવાની. બે પર સમાન પૃષ્ઠ ભાગ અંતર, પણ એકમાં પ્લસ અને એકમાં માઇનસ. એટલે વિજાતીય સમાન પણ વિજાતીય પ્લેટ એકબીજા નજીક નજીક છે. તો આનો બે નંબરની પ્લેટ અને બે પહેલી પ્લેટની બહારના વિસ્તાર એટલે પી બિંદુ પાસે, બીજી પ્લેટની બહારનો વિસ્તાર એટલે ક્યુ, અને બંને પ્લેટની વચ્ચે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું. હવે મિત્રો અહીંયા સમજો કે આવી પ્લેટને લીધે, બરાબર, સમાન વિદ્યુત ભારિત સમતલ અથવા તો પ્લેટને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલું હોય? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. અને અંતર આર ઉપર આધાર રાખતું નથી. એટલે આપણે વર્ણનનું આમ લખવાનું કે આપણે જાણીએ છીએ કે સમાન વીજ ભારિત સમતલને લીધે મળતું વીજ ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન મળે, જે અંતર પર આધારિત નથી. ધન પ્લેટને લીધે બહાર તરફ તથા ઋણ પ્લેટને લીધે અંદર તરફ મળે. આટલો ગુણધર્મ. તો વિચાર કરો મિત્રો, આ પી બિંદુ જે છે એમાં આ ધન પ્લેટ છે, એને કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ આવેલી E1 અહીંયા મળે, અને આ ઋણ છે એને કારણે પ્લેટની અંદર તરફ જાય એટલે અહીંયા મળશે. પણ બેનું સિગ્મા તો સમાન છે, એટલે બેના મૂલ્ય તો સમાન હશે, દિશા વિરુદ્ધ, પરિણામે શું થઈ જાય? શૂન્ય. બીજી પ્લેટની આ બાજુ પણ વિચાર કરો, આ ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર E1 આમ મળશે, પહેલી પ્લેટને કારણે બહાર આવતી દિશા, ઋણને કારણે અંદર, તો ન્યાય સમાન મૂલ્યને વિરુદ્ધ દિશા. પણ વચ્ચેના વિસ્તારમાં ધનને કારણે બહાર આવે, ઋણને કારણે અંદર જાય, તો બંને દિશા એક. અહીંયા ક્ષેત્ર આપણને મળે. એટલે વર્ણન શું લખવાનો? પહેલો જવાબ એ કે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંને પ્લેટને લીધે મળતા ક્ષેત્રો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી પરિણામી ક્ષેત્ર શૂન્ય મળે. એટલે આપણે વર્ણનમાં જ આખો જવાબ ડિસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે બેની સિગ્મા સમાન છે એટલે આવું થાય. સમજી લો, દિશા તો વિરુદ્ધ મળે. કદાચ અહીંયા સિગ્મા 1 ને સિગ્મા 2 આપ્યું હોત મિત્રો, તો સમજો કે સિગ્મા 1 વાળું ધન, સિગ્મા 2 વાળું ઋણ, એને કારણે જો ભાઈ સિગ્મા ઘનતા અલગ અલગ હોય તો કંઈક પરિણામ મળે. એમાં જે મોટું હોય એની દિશા લાગે, કરવાની બેની બાદબાકી, અને દિશા મોટાની સૂચન થાય. પણ અહીંયા સિગ્મા સમાન છે એટલે શૂન્ય થઈ જાય. હવે બી તો તે જ રીતે પ્લેટ 2 ની બહારની બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના ક્ષેત્રોને લીધે પરિણામી ક્ષેત્ર શૂન્ય મળે. ટૂંકમાં જેવું પહેલા બને એવું જ બીજા બને. હવે જે સી છે કે બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં બંને પ્લેટથી ઉદ્ભવતા ક્ષેત્રો શું જોવા મળે? સમાન મૂલ્યના અને સમાન દિશામાં હોવાથી પરિણામી ક્ષેત્ર. તો અહીંયા હવે E બરાબર થઈ જાય E1 વત્તા E2, પણ બે સમાન છે તો એમ કરી નાખું 2E1, તો મતલબ કે E ની કિંમત તો કેટલી? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો 2 કેન્સલ, તો સિગ્મા અપોન એપ્સિલોન 0. સિગ્મા ની કિંમત કેટલી આપી?
17 ગુણ્યા 10 ની 22 આ કેટલું 8.85 10 - 12 અને જો તમે આને સિમ્પ્લિફાઈ કરો તો એનો જવાબ તમને મળશે 1.928 10 બરાબર 1.981 અને 10 અને સિમ્પ્લિફાઈ કરો તો રકમ -22 મિત્રો બરાબર -10 આવો જવાબ મળશે ન્યૂટન પ્રતિ કુલમ બરાબર. આપણે ફ્લક્સ જે પૃષ્ઠ ઘનતા -12 -10 અને આને સિમ્પ્લિફાઈ કરો તો સમથિંગ આટલું મળે. રેડી? ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 નું સ્વાધ્યાયના દાખલાઓ સમૂહમાં પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વધારાનો સ્વાધ્યાય શરૂ કરીશું બરાબર. એ જો વધારાનું સ્વાધ્યાય બરાબર કેટલા લોકોએ કરવું શું કર્યું પછીની વાત છે. તે શરૂઆતના ચેપ્ટર બધા વધારાનો આપણે કરતા જશું. છેલ્લે પછી જે કંઈ પરિસ્થિતિ મુજબ હશે એમાંથી આપણે કાપકૂપ કરવાનું રહે. અત્યારે સંપૂર્ણ બધા જ દાખલાઓની તૈયારી તમારે ચાલુ રાખવાની. ઓકે, તો આજનો લેક્ચર પૂર્ણ. બધાને જય સ્વામિનારાયણ.